મારું નામ પ્રતીક છે. મને હૃદયની ગંભીર તકલીફ હતી. એટલે મારે એવું થતું હતું કે હું થોડું બી ચાલું છું કે પછી સ્ટેપ્સ ચડું છું, ઇવન રૂટીન એક્ટિવિટીઝમાં બી મને થાકનો અનુભવ થતો. તો મેં હૃદયના રિલેટેડ બધા રિપોર્ટ્સ કરાયા. તો એમાં એક પર્ટિક્યુલર 2D ઇકો કરીને રિપોર્ટ્સ હોય છે. સાદી ભાષામાં આપણે જે કહીએ તો હૃદયનું જે પમ્પિંગ એ મારું ઘટી ગયું હતું અને એ 20% જતું રહ્યું. એટલે પછી હું જે રબારી કોલોની પાસે સ્પંદન હાર્ટ કેર ક્લિનિક છે ત્યાં ગયો. ત્યાં આગળ ડૉક્ટર અંકિત મને મળ્યા અને એમને મને સલાહ આપી કે પ્રતિકભાઈ, તમે આ ECPની ટ્રીટમેન્ટ કરાવશો ને રેગ્યુલર જે એના 40 to 45 સેશન્સ જે હોય છે એ તમે લેશો અને આપણે જે રીતના કોર્સ છે એ તમે પૂરો કરશો તો ડેફિનેટલી તમારી જે હાર્ટની જે કન્ડિશન છે અત્યારે એમાં ખાસું એવું ઇમ્પ્રુવમેન્ટ આપણે લાવી શકીશું. લગભગ 1.5 થી 2 મહિનાનું એ આખો પ્રોગ્રામ હતો. એના પછી રેગ્યુલરલી એ લોકો ડ્યુરિંગ ધ સેશન પણ એવરી 10 days એ લોકો મારું EF છે એ મોનિટર કરતા હતા. અને આફ્ટર ધેટ આખું જે ટ્રીટમેન્ટ છે એ પૂરી કર્યા પછી જ્યારે બી અમે હાર્ટનો રિપોર્ટ કરાયો કે મારું જે હાર્ટનું EF જે 20% થઈ ગયું હતું એ 40% સુધી ઇમ્પ્રૂવ થઈ ગયું હતું. રિયલી આઈ એપ્રિશિએટ ઓફ સ્પંદન હાર્ટ કેર, ત્યાંના સ્ટાફનું જે કાઇન્ડનેસ છે, ડૉક્ટર સાહેબનો પર્સનલી જે ઇન્વોલ્વમેન્ટ છે અંકિત સરનું, ઇટ વોઝ રિયલી એક્સલન્ટ.